અમને રસ્તો આપો, રસ્તો આપો. સંખેડા તાલુકાના સંઘરા ગામમાં બસ આવતી નથીના લીધે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કે ચાલતા જવા માટે મજબૂર બન્યા છે. ધારાસભ્ય, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ સ્કૂલમાં રજૂઆત કરી ચૂક્યા છે, પણ આપના પ્રતિનિધિનું જો નથી સાંભળતા તો અમારું શું સાંભળશે, એવું ગામ લોકોનું કહેવું છે. આવો જોઈએ આ વિડીયોમાં. મંડલવા ગામના રહીશો, તેમાં ફળિયાની 500 જેવી વસ્તી ધરાવતું આ ગામ છે. તેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલ નથી અને ગામ લોકો અને વિદ્યાર્થીઓને અગવડતા પડતા ઘણી વખત રજૂઆતો કરવા છતાં પણ રોડ રસ્તાની સગવડ ન મળતા ગામ લોકો સરપંચ અને તલાટીને પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ રસ્તો નહીં બનતા આવેદન આપવામાં અને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ ગ્રામ્યજનોનું સાંભળવામાં આવતું નથી. સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ. મંડલવા ગામના ડામર ફળિયામાં આરસીસી રોડ 2005થી બનેલો હતો. તૂટી ગયો હોવા છતાં સરપંચશ્રીને વારંવાર જાણ કરવા છતાં રસ્તાનું કામ થયું નથી. અહીંયા ફળિયાના તેમજ ગામના લોકોને અવરજવરમાં બહુ તકલીફ પડે છે. અહીંયા અનાજની ગાડી આવે છે, બધું આવે છે. 2005ની અંદર આરસીસી બનેલો હતો, જે 2-3 વર્ષથી તૂટી ગયેલો છે અને રસ્તો એટલો ખરાબ છે, લોકોને અવરજવરમાં બહુ મુશ્કેલ પડે છે. કોઈ આરોગ્યમાં તાત્કાલિક ઇમરજન્સીમાં જવું હોય તો ખૂબ જ મુશ્કેલી પડી છે, જેથી ગ્રામજનો દ્વારા આજરોજ જાતેથી માટી પૂરી કરી રસ્તાની અવરજવર કરવામાં આવી છે અને લોકોને એટલી બધી તકલીફ પડે છે. અમારા ફળિયાની અંદર 500થી 600ની વસ્તી છે અને સરકારી અનાજ કરિયાણાની દુકાન છે. આખા ગામની વસ્તીની અવરજવર ચાલુ છે. સરપંચને બે વર્ષ પહેલાં જાણ કરવા છતાં તેમ છતાં રસ્તો નહીં બનાવી આપવા અને આ રસ્તો વહેલી તકે બને તે અમારો માંગ છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.